નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે 0 અંશના ત્રિકોણમિતીય ગુણોત્તર જોયા અને ત્યારબાદ 30 અને 60 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર જોયા. હવે આપણે જોવાના છે કે 0 અંશ અને 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો અહીંયા મેં જોયું તમે કે 6 આકૃતિઓ દોરી છે. મેં અહીંયા 1 2 3 4 5 અને 6. અહીંયા મેં કાટકોણ ત્રિકોણ ABC લીધો છે, એમાં ખૂણો બી કાટખૂણો છે. તો અહીંયા લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો બી કેવો છે? કાટખૂણો. જ્યારે ખૂણા A નું માપ શૂન્યની એકદમ નજીક હશે, તમે જુઓ ખૂણો A કેવો છે? અહીંયા જુઓ ખૂણો A કેવો ક્રમશઃ ઘટે છે. તમે જુઓ ખૂણો A, જો બીજી આકૃતિમાં ઘટ્યો, એનાથી થોડોક ઓછો થયો, એનાથી ઓછો થયો, એનાથી ઓછો થયો, એનાથી ઓછો થયો, અને એટલે કે ખૂણો A શૂન્યની નજીક જાય છે. બરાબર. ધારો કે અહીંયા 30 અંશ છે. બરાબર. જો પછી ધારો કે અહીંયા 25 થયો, 20 થયો, 10 થયો, 5 થયો, અને છેલ્લે કેટલો થયો? 0 અંશ થયો. તો જ્યારે ખૂણો A શૂન્યની એકદમ નજીક હશે ત્યારે BCની લંબાઈ પણ કેવી હશે? શૂન્યની નજીક. કઈ રીતે? જેમ જુઓ એ ખૂણો જેમ જેમ ઘટતો જાય છે ક્રમશઃ, એમ એમ તમે જુઓ BCની લંબાઈ પણ કેવી ઘટતી જાય છે, એટલે કે એ પણ શૂન્યની નજીક જાય છે. બરાબર ને? તો અહીંયા લખીએ કે જ્યારે ખૂણો A શૂન્યની એકદમ નજીક હશે ત્યારે BCની લંબાઈ પણ શૂન્યની નજીક હશે. બરાબર ને? જ્યારે ખૂણા એનું માપ શૂન્યની એકદમ નજીક હશે ત્યારે લગભગ AC અને BC ની લંબાઈ કેવી થશે? સમાન થઈ જશે. કેવી થઈ જશે? સમાન થઈ જશે. AC અને BC નહીં, AC અને AB ની લંબાઈ. જ્યારે ખૂણા A શૂન્યની એકદમ નજીક હશે, જ્યારે ખૂણા A નું માપ શૂન્યની એકદમ નજીક હશે ત્યારે AC અને AB ની લંબાઈ કેવી થઈ જશે? સમાન થઈ જશે. કઈ રીતે? તમે જુઓ ખૂણો A જેમ જેમ ઘટે છે તેમ તેમ AC જુઓ નીચે આવતો જાય છે. જુઓ તો છેલ્લે કે સુધી આવી જાય? જુઓ AB અને AC બંને એક જ ઉપર આવી જાય છે. જુઓ એટલે કે બંનેની લંબાઈ કેવી થઈ જાય છે? સમાન. એટલે શું થાય છે? AB બરાબર AC થાય છે. તો ચલો અહીંયા લખો કે જ્યારે ખૂણા A નું માપ શૂન્યની એકદમ નજીક હશે ત્યારે શું કીધું છે? AC અને AB નું લંબાઈ સમાન થશે. AB અને AC સમાન થશે. એટલે કે શું? AB બરાબર AC થશે. પછી અહીંયા શું કીધું છે? ખૂણા A નું માપ શૂન્યની એકદમ નજીક. તો ખૂણો A કેવો? 0 અંશ થાય છે. અહીંયા જુઓ તો ખૂણો A અંશ બરાબર કેટલો? 0 અંશ થાય છે. ત્યારબાદ જુઓ ત્યારે BC ની લંબાઈ પણ કેવી થશે? શૂન્યની નજીક, એટલે કે શૂન્ય થાય છે. થાય છે ને BC ની લંબાઈ? જુઓ દરેકમાં BC કેવો ઘટતો જાય છે, એમ ક્રમશઃ કેવો છેલ્લે કેટલો મળશે આપણને? 0 અંશ મળશે અહીંયા. તો BC બરાબર કેટલા પણ થશે? 0 અંશ. ત્યારબાદ જુઓ 0 અંશ ને BC બરાબર 0. હવે જુઓ BC ની લંબાઈ પણ શૂન્યની નજીક હશે. ત્યારબાદ જુઓ જો ખૂણા એનું માપ શૂન્યની એકદમ નજીક હશે, જો ખૂણા એનું માપ શૂન્યની નજીક એટલે કે શૂન્ય થશે ત્યારે લગભગ AB અને AC પણ સમાન થશે. AB અને AC પણ સમાન થશે, કારણ કે જેમ જેમ ખૂણો A ક્રમશઃ ઘટતો જશે એટલે કે શૂન્યની નજીક થતો જશે તેમ તેમ AB અને AC ની લંબાઈ કેવી? સમાન થઈ જશે. જુઓ AB AC અહીંયા હતો તો અહીંયા આવી ગયો. બરાબર.
આ જે ડોટવાળી લાઈન બતાવે છે એનો મતલબ એ છે કે એસી અહીંયા હતો પણ ક્રમશઃ કેવું ઘટતો જાય છે, કારણ કે આપણે શું કરવાનું છે, ખૂણા એ ને આપણે શૂન્યની નજીક લઈ જવાનો છે. તો અહીંયા શું થાય છે, એબી અને એસીની લંબાઈ કેવી થાય છે, અહીંયા સમાન થાય છે. એટલે કે એબી છે ત્યાં એસી આવી જાય છે, એટલે મેં અહીંયા સી લખ્યો છે. તો શું થશે અહીંયા, એબી બરાબર એસી. તો ચલો હવે આપણે 0 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીએ. તો sin 0 બરાબર શું થશે, sin 0 બરાબર શું થશે. તો ચલો ખૂણો એ માટે વાત કરવાની છે, બરાબર. તો ખૂણા એ માટે વાત કરો તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું થશે, બીસી ભાગ્યા એસી. બીસી ભાગ્યા એસી. તો અહીંયા જુઓ બીસી બરાબર કેટલા છે, 0 છે. તો શું થશે sin 0 પણ 0. ચલો તેવી રીતે cos 0 માટે, તો cos 0 માં શું થશે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે એબી ભાગ્યા એસી. એબી ભાગ્યા એસી. પણ અહીંયા શું મળે છે આપણને, એબી બરાબર એસી મળ્યા, એટલે કે બંને બાજુની લંબાઈ કેવી થાય છે, સમાન. ક્યારે, તો જ્યારે ખૂણો એ ક્રમશઃ ઘટતો જાય છે એટલે કે શૂન્યની નજીક જતો જાય છે ત્યારે. તો એબી બરાબર આપણે અહીંયા એસી થાય છે, તો એબી બરાબર એસી લખીએ, અથવા તો એસી બરાબર એબી લખો. તો શું મળ્યું, cos 0 ની વેલ્યુ કેટલી મળી, 1 મળી. તેવી રીતે આપણે tan શોધીએ. તો tan 0 બરાબર, તો tan 0 બરાબર તમને ખબર છે, મેં તમને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્રો લખાવ્યા હતા. ત્યારે મેં તમને કીધું હતું કે tan થીટા બરાબર શું થશે, sin થીટા ભાગ્યા cos થીટા. તો અહીંયા થીટાની જગ્યાએ 0 અંશ છે, તો શું થશે, sin 0 અંશ ભાગ્યા cos 0 અંશ. તો sin 0 આપણને કેટલા મળ્યા, 0 અંશ ભાગ્યા 1. એટલે tan 0 ની વેલ્યુ પણ કેટલી મળશે, 0 ભાગ્યા 1 એટલે કે 0 મળશે. તો હવે આના ઉપરથી આપણે વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી લઈએ. એટલે કે sin 0 છે તો શું મળશે આપણને, cosec 0 અંશ બરાબર શું મળશે, 1 ભાગ્યા sin 0 અંશ ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા sin 0 અંશ કેટલા છે આપણી પાસે, 0. તો 1/0 એટલે કે શું થશે, અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે કે cosec 0 ની વેલ્યુ કેટલી, કોઈ નહીં, અવ્યાખ્યાયિત છે, બરાબર છે. ત્યારબાદ શું કરશું, cos 0 છે તો આપણે શું મેળવીશું, sec 0. તો sec 0 બરાબર શું થશે, 1 ભાગ્યા cos 0 અંશ. 1 ભાગ્યા cos 0 અંશ એટલે કે જુઓ cos 0 અંશની વેલ્યુ કેટલી છે, 1. તો 1 ભાગ્યા 1 એટલે કે 1 જ મળશે. ત્યારબાદ cot 0 માટે જોઈએ. તો cot 0 બરાબર શું થશે, tan 0 નો વ્યસ્ત એટલે શું લખાશે, 0 કેટલા મળ્યા, જુઓ 1 ભાગ્યા tan 0. તો 1 ભાગ્યા tan 0 એટલે કેટલા છે, 0. એટલે કે cot 0 ની પણ વેલ્યુ કેવી હશે, અવ્યાખ્યાયિત. બરાબર છે. તો આ થઈ 0 અંશ માટે વાત. હવે આપણે શું કરવાનું છે, 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો જોવાના છે. આ 0 અંશના ત્રિકોણમિતીય ગુણોત્તરો હતા. હવે જોઈએ આપણે 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો હવે જોઈએ આપણે 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો આમાં શું છે કે જો ખૂણો C નું માપ ક્રમશઃ જુઓ ઘટતું જાય છે એટલે કે શૂન્યની નજીક થતું જાય તો એબી લંબાઈ એબી કેવી થાય છે, નાની થાય છે. કેટલી થાય છે, એનો ખૂણો પણ કેટલો થશે, ખૂણો એ 90 અંશનો થઈ જશે. જુઓ અહીંયા સૌપ્રથમ લખો, અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે. જ્યારે ખૂણા C નું માપ 0 જ્યારે ખૂણા C નું માપ 0 અંશની એકદમ નજીક હશે ત્યારે ખૂણા A નું માપ 90 અંશની એકદમ નજીક હશે. કઈ રીતે, જુઓ ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે
જ્યારે ખૂણા C નું માપ 0 અંશની એકદમ નજીક હશે એટલે કે હવે ખૂણા C ને આપણે ક્રમશઃ ઘટાડવાનો છે. અહીંયા ખૂણા C નું માપ છે બરાબર છે. તો અહીંયા જુઓ તમે કે ખૂણા C નું માપ 0 અંશની એકદમ નજીક હશે. તો જુઓ ખૂણા C નું માપ ઘટે છે. ત્યારબાદ શું થાય છે? 0 અંશ થઈ જાય છે પૂરેપૂરું બરાબર છે. અહીંયા કોઈ ખૂણા C નું માપ કેટલું મળી જાય છે આપણને? 0 અંશ. અહીંયા એટલે કે ધારો કે અહીંયા કેટલું છે? 30 છે. પછી ક્રમશઃ ઘટે છે, 25 થાય છે, 10 થાય છે, 5 થાય છે અને છેલ્લે કેટલું? 0 થાય છે. તો અહીંયા તમે જુઓ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. જ્યારે ખૂણા C નું માપ 0 અંશની એકદમ નજીક હશે ત્યારે ખૂણા A નું માપ 90 અંશની એકદમ નજીક હશે. તો જુઓ જેમ જેમ ખૂણો C ઘટે છે તેમ તેમ ખૂણો A જુઓ ખૂણા A નું માપ 90 અંશની એકદમ નજીક થાય છે. જુઓ B ની નજીક આવે છે ને ખૂણો B અહીંયા 90 અંશનો છે આની નજીક આવે છે. જુઓ ત્યારબાદ જુઓ બંને જોડે થઈ જાય છે એટલે કે B નું માપ 90 અંશ છે તો ખૂણા A નું માપ પણ કેટલું થઈ જાય છે? 90 અંશ થઈ જાય છે બરાબર ને. ત્યારબાદ જુઓ કે ખૂણા C નું માપ 0 અંશની એકદમ નજીક હોય ત્યારે AB નું માપ લગભગ 0 થાય છે અને AC બાજુ અને AB બાજુ જુઓ અને AC બાજુ જુઓ અને AB બાજુ જુઓ. AC બાજુ અને BC બાજુ AC બાજુ અને AB બાજુ લગભગ સમાન થાય છે. તો આકૃતિ ઉપરથી તમને ખબર પડે છે કે AC બાજુ અને BC બાજુ એટલે કે AC બાજુ અને BC બાજુની લંબાઈ લગભગ સમાન થાય છે. જુઓ AC બાજુ જુઓ ત્યારબાદ તમે BC બાજુ જુઓ બંનેની લંબાઈ કેવી સમાન થાય છે. કઈ રીતે? જુઓ AC જુઓ તો AC અને BC બંને કેવા સરખા થઈ જાય છે. અહીંયા તમે જુઓ AC અને BC બંનેની લંબાઈ કેવી થઈ જાય છે? સમાન થઈ જાય છે એટલે કે AC બરાબર કેટલા થાય છે? BC થાય છે. જુઓ સૌપ્રથમ શું હતું? ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. જ્યારે ખૂણા C નું માપ 0 ની એકદમ નજીક હશે ખૂણા C નું માપ જુઓ અહીંયા ક્રમશઃ ઘટે છે એટલે કે એકદમ 0 થઈ જશે. ત્યારે ખૂણા A નું માપ 90 અંશની એકદમ નજીક હશે એટલે કે ખૂણા B જોડે હશે. તમે જુઓ ખૂણો A જેમ ખૂણો C ઘટે છે તેમ ખૂણો A B બને છે. જુઓ ખૂણા B જેટલો બને છે એટલે કે ખૂણો A કેટલા અંશનો બની ગયો? 90 અંશનો. અને AC બાજુ અને BC બાજુની લંબાઈ લગભગ સમાન થાય છે. જુઓ AC બાજુ અને BC બાજુ જુઓ ક્રમશઃ ઘટે તેમ AC ની લંબાઈ BC ની લંબાઈ થવા માંડે છે. જુઓ તો AC બાજુ AB ની બાજુની લગભગ સમાન થાય છે. તો AC બરાબર કેટલા થશે અહીંયા? BC. ત્યારબાદ જુઓ કે જ્યારે ખૂણા C નું માપ 0 ની અત્યંત નજીક હશે અને બાજુ AB નું માપ લગભગ 0 થશે. જુઓ શું કહે છે અહીંયા? ખૂણા C નું માપ 0 ની અત્યંત નજીક હશે તો AB નું માપ લગભગ 0 થશે. શું થશે? AB નું માપ લગભગ 0 થશે. જુઓ ખૂણો C જેમ ઘટે છે તેમ ખૂણા શું કીધું છે અહીંયા? AB નું માપ એટલે કે AB ની લંબાઈ AB બાજુની લંબાઈ કેવી થાય છે? 0 થાય છે ને. અહીંયા કોઈ લંબાઈ જ નથી મળતી. તમે જુઓ જેમ ખૂણો C ઘટે છે તેમ AB બાજુની લંબાઈ પણ ઘટે છે. કેટલી થાય છે? 0 ની નજીક એટલે કે 0 થાય છે. તો અહીંયા લખીશું AB બરાબર 0. તો ચલો 0 અંશ નહીં માત્ર 0. ચલો અહીંયા મેં શું કર્યું એક વખત તમને રિપીટ કરી દઉં કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. જ્યારે ખૂણા C નું માપ 0 ની એકદમ નજીક હશે જ્યારે ખૂણા C નું માપ 0 ની એકદમ નજીક હશે એટલે કે ઘટે છે. જુઓ અહીંયા હતો ખૂણો C ઘટ્યો અહીંયા હતો ઘટ્યો અને કેટલો થાય છે? 0 અંશની નજીક થાય છે.
ત્યારે ખૂણા એનું માપ 90 અંશની એકદમ નજીક હશે, એટલે કે બી જોડે આવી જશે એ, એટલે કે બીનું માપ જે છે એ એનું થશે. જુઓ છેલ્લે તો કેટલું થયું? ખૂણા એનું માપ 90 અંશ જેટલું. તો ચલો અહીંયા લખો ખૂણો એ બરાબર 90 અંશ. અને એસી બાજુ અને બીસી બાજુની લંબાઈ લગભગ સમાન થશે. એસી બાજુ અને બીસી બાજુ જુઓ બંને લગભગ સમાન થશે. જુઓ એસી અને બીસી બંને બાજુની લંબાઈ કેટલી થઈ? સમાન થઈ. એટલે અહીંયા મેં લખ્યા એસી બરાબર બીસી, બરાબર ને. ત્યારબાદ જુઓ શું થાય છે, જેમ જેમ ખૂણો સી 0 અંશની નજીક થતો જાય છે તેમ તેમ એ બી બાજુની લંબાઈ પણ 0 થાય છે. જુઓ એ બી બાજુની લંબાઈ કેવી ઘટે છે ધીમે ધીમે, અને છેલ્લે કેટલી થાય છે? 0 અંશ. એટલે મેં લખ્યા અહીંયા એ બી બરાબર 0 અંશ. હવે શું કરશું આપણે? ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીશું. તો ચલો sin 90 માટે જુઓ. sin 90 માટે એટલે શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે શું થશે? BC ભાગ્યા AC. તો અહીંયા AC બરાબર BC હતા, તો કોઈની જગ્યાએ આપણે લખી દઈએ BC બરાબર આપણે AC લખી દઈએ. તો શું લખાશે? AC ભાગ્યા AC એટલે શું મળશે? 1. એટલે કે sin 90 ની વેલ્યુ કેટલી? 1. તો આપણે ભેગા વ્યસ્ત પણ જોતા જઈએ. તો cosec 90 કેટલા મળશે આપણને? 1 ભાગ્યા sin 90. તો sin 90 બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. તો 1 ભાગ્યા 1 થશે એટલે કેટલા? 1. ચલો તેવી રીતે આપણે જોઈએ cos 90. તો cos 90 એટલે શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે AB ભાગ્યા AC. તો AB ભાગ્યા AC કરવાના છે. તો અહીં AB બરાબર કેટલા થાય છે? 0. તો 0 ભાગ્યા AC એટલે કે cos 90 કેટલા થશે? 0. જો cos 90 0 થાય તો sec 90 શું થશે? 1/cos 90. એટલે કે 1/0 એટલે શું થશે? અવ્યાખ્યાયિત. બરાબર. હવે જોઈએ tan 90. તો tan 90 એટલે શું? તો sin 90 ભાગ્યા cos 90. તો sin 90 કેટલા છે આપણી પાસે? 1. cos 90 કેટલા છે? 0. તો 1/0 એટલે શું થશે? અવ્યાખ્યાયિત. કેટલો મળ્યો? અવ્યાખ્યાયિત મળ્યો. ચલો હવે હવે એનો વ્યસ્ત જોઈએ. cot 90. તો 1/tan 90 તો શું થશે? 0 અંશ. બરાબર. તો અહીં આપણે 0 અંશ અને 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધ્યા. તો એકદમ સિમ્પલ હતું. જેમ જેમ ખૂણો C ક્રમશઃ ઘટતો જાય તેમ તેમ, એટલે કે ખૂણો C નું માપ 0 ની એકદમ નજીક હશે ત્યારે ખૂણા A નું માપ કેટલું? B ના જેટલું થઈ જશે, એટલે કે 90 અંશ થઈ જશે. જુઓ અહીંયા. ત્યારબાદ અને AC બાજુ અને BC બાજુ લગભગ કેવી સમાન થઈ જશે? તમે જુઓ AC અને BC કેવી થઈ જાય છે? સમાન થઈ જાય છે. એટલે મેં લખ્યા અહીંયા AC બરાબર BC અને ખૂણો A બરાબર કેટલા લખ્યા? 90 અંશ લખ્યા. હવે જુઓ જેમ જેમ ખૂણો C એકદમ શૂન્યની નજીક જતો જશે તેમ તેમ AB બાજુની લંબાઈ પણ કેવી ઘટે છે? એટલે કેટલી થાય છે? શૂન્યની નજીક થાય છે. એટલે મેં લખ્યા AB બરાબર કેટલા લખ્યા? 0 થાય છે. બરાબર. 0 થઈ ગઈ ને. તો પછી મેં શું કર્યું? sin 90 cos 90 નું સૂત્ર વાપર્યા. તેના ઉપરથી મને દરેક માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવ્યા મેં. જો tan 90 બરાબર sin 90 ભાગ્યા cos 90 એટલે કે 1/0 એટલે કે અવ્યાખ્યાયિત થાય. cot 90 માટે જુઓ તો એ ખબર ના પડે તો જુઓ cot 90 તો શું લખાશે? જેમ tan 90 માટે શું લખાયું? sin 90 ભાગ્યા cos 90. તો તમે આના માટે શું લખો? tan 90 નો વ્યસ્ત એટલે કે શું લખી શકો? cos 90 ભાગ્યા sin 90. તો ચલો cos 90 આપણને કેટલા આપેલા છે? 0. તો 0. sin 90 કેટલા આપેલા છે આપણને? 1. તો 1. તો શું થશે? 0/1 એટલે કે 0.
બરાબર છે. તો આ થયા 0 અને 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે આપણે અત્યારે અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં કેટલાક આના ઉપરથી એક્ઝામ્પલ્સ જોઈશું.